નમસ્કાર દર્શક મિત્રો, હું છું મોહન મેરિયા અને આપ જોઈ રહ્યા છો કચ્છ વાગડ ટીવી. આજે આપણે મુલાકાત લઈ રહ્યા છીએ દિશાંત લાઈફ હોસ્પિટલના ડૉક્ટર પટેલ સાહેબ સાથે. સર, પહેલાં તો આપનું પૂરું પરિચય દર્શક મિત્રોને આપશો. મારું નામ ડૉક્ટર જગદીશ પટેલ છે. હું એમડી ફિઝિશિયન છું અને છેલ્લા 10 વર્ષથી હું અલગ અલગ હોસ્પિટલમાં એઝ એમડી ફિઝિશિયન તરીકે કામ કરી રહ્યો છું અને છેલ્લા 10 વર્ષથી મને હોસ્પિટલ લાઈનમાં ખાસ કરીને 10 વર્ષથી આ સેવામાં જ્યારે પોતાનું ફરજ બજાવી રહ્યા છો, તો હાલ જ્યારે તમે દિશાંત લાઈફ હોસ્પિટલમાં આવ્યા છો, તો કેટલા સમયથી અહીંયા આગળ આપ સેવા આપી રહ્યા છો? અત્યારે દિશાંત લાઈફ કેરમાં મને 2 મહિના થયા છે અને અહીંયા આપણા ભચાઉ વાગડ એરિયામાં જેટલા પણ ક્રિટિકલ કેસ હોય છે એને અમે મેનેજ કરવાની કોશિશ કરીએ છીએ અને અમારી પાસે અહીંયા હોસ્પિટલમાં ઇમરજન્સી સારવાર 24 કલાક ઉપલબ્ધ છે. જી, આની પહેલાં તમે ક્યાં ફરજ પર હતા? આના પહેલાં હું લેવા પટેલ હોસ્પિટલ ભુજમાં કામ કરી ચૂક્યો છું. પછી અદાણી મેડિકલ કોલેજમાં કામ કરી શક્યા છીએ અને છેલ્લા 7 વર્ષથી મારું ખુદનું પ્રાઇવેટ પણ ચલાવી ચૂક્યા છીએ. ઓકે, અને આપનું નેટિવ પ્લેસ? અમારું નેટિવ પ્લેસ ભુજની નજીક સુખપર ગામ છે, ત્યાં અમારું નેટિવ પ્લેસ છે. અચ્છા, ભુજ નજીક છે તો ભુજ તો જેને કહી શકાય બહુ મોટું સિટી છે અને ઘણી બધી હોસ્પિટલો છે, તો ત્યાંથી છેક ભચાઉ સુધી આવવાનું મુખ્ય કોઈ ખાસ કારણ? એનું કારણ છે કેમ કે ગામડા લેવલે ગરીબ લોકોને કોઈ વ્યવસ્થિત ડૉક્ટર અને હાઈલી એજ્યુકેટેડ ડૉક્ટર સુધી પહોંચવામાં સમય લાગી જાય છે અને જેમ કે હાર્ટ એટેક જેવી બીમારી, હૃદયનો હુમલો, પેરાલિસિસ, ઝેરી દવા પીવી, એ બધા પેશન્ટ લોકો છે એ ઘણી વખત પેશન્ટને આપણે ટ્રાન્સફર કરીએ છીએ ત્યારે જ કોઈ ખરાબ સમાચાર સગાવાળાને મળતા હોય છે અને દર્દીનું મૃત્યુ પણ થતું હોય છે. એના કરતાં વધારે સારું કે ડૉક્ટર જો ભચાઉ જેવા સિટીમાં એમડી ફિઝિશિયન લેવલનું વર્ક થાય તો લોકોને જેમ બને એમ તાત્કાલિક સારવાર મળે અને અમારા જે ભણતર છે એનો લોકો સુધી લાભ પહોંચી શકે. એટલે ટૂંકમાં કે તમારો ઉદ્દેશ્ય ખાસ કરીને જનકલ્યાણ લોકહિત માટે લોકોના આરોગ્યની તમે ચિંતા કરો છો, જેથી કરીને ખાસ કરીને તમે આટલા દૂર સુધી આવ્યા છો. ખાસ કરીને તમે 2 મહિનાથી અહીંયા આગળ આ હોસ્પિટલમાં ફરજ બજાવી રહ્યા છો, તો ખાસ કરીને કેવા કેવા પ્રકારના પેશન્ટો અહીંયા આવે છે અત્યાર સુધીમાં? અત્યારે વાગડ એરિયામાં તો હું આવ્યો છું અને 2 મહિના થયા છે, પણ કિડની ડિઝીઝ, કિડની બીમારીના દર્દીઓ મારી નજરમાં, મારા ધ્યાને વધારે છે આપણા એરિયામાં, એવું મને જણાય છે. બાકી દર્દી તો બધા પ્રકારના છે, જેમ કે હાર્ટ એટેકના છે, પેરાલિસિસ, લકવાના છે, પછી આપણે તાવ, ડેન્ગ્યુ, મલેરિયા, ફીટ, કન્વલ્ઝન જેને આપણે કહીએ, એ દર્દી તો બધા પ્રકારના છે, પણ કિડની ડિઝીઝના, કિડનીની બીમારીના દર્દીઓ બહુ વધારે જોવા મળ્યા છે છેલ્લા 2 મહિનામાં. ઓકે, તો એ ખાસ કરીને તમે જ્યારે કિડનીના પેશન્ટો સૌથી વધારે જોયા, તો અહીંયા આગળ તમે એ અભ્યાસ કરવાની કોશિશ કરી કે ખાસ કરીને કિડનીના પેશન્ટો કેમ અહીંયા વધી રહ્યા છે? એનું કારણ પાણી પણ હોઈ શકે અને પાણી મેન તો વધારે આપણે પીવા માટે જે પાણી યુઝ કરતા હોઈએ છીએ એને આપણે ગરમ કરી, ઉકાળી અને ફિલ્ટર કરેલું પાણી પીવાની અમારી આગ્રહ છે. જી, ખાસ કરીને વાત કરીએ તો બેઝિક બીમારીઓમાં આ વિસ્તારમાં ખાસ કરીને કેવા પ્રકારની બીમારીઓ અત્યારે ચાલી રહી છે? અત્યારે જે વરસાદનું વાતાવરણ છે એને લીધે ડેન્ગ્યુ છે, મલેરિયા છે, જંતુના કારણે થતી બીમારી એ બહુ વધારે અત્યારના સિઝનમાં છે. ઓકે, અને પર ડેના અંદાજિત દિવસમાં કેટલા પેશન્ટો અહીંયા આગળ આવતા હશે? આપણી પાસે અહીંયા દિવસના અંદાજિત 20 થી 25 પેશન્ટ થાય છે અને દરરોજ 5 થી 10 પેશન્ટને આપણે એડમિટ કરવાની જરૂર પડે છે. એટલી ગંભીર બીમારી લઈને લોકો આવે છે. ઓકે, અને આ જે હોસ્પિટલમાં તમે ફરજ બજાવી રહી, અહીંયા ખાસ કરીને મુખ્ય ઇમરજન્સીમાં કઈ કઈ સેવા ઉપલબ્ધ છે? આપણી પાસે અહીંયા ઇમરજન્સીમાં આઈસીયુ, ઇન્ટેન્સિવ કેર યુનિટની વ્યવસ્થા છે, જેમાં આપણે હાર્ટ એટેક, લકવા, પેરાલિસિસ, ફીટ આવી દર્દીને અને જે કિડનીની ડિઝીઝના લીધે, કિડનીના લીધે પણ જે તકલીફ થતી હોય એના પર દર્દી આપણી પાસે બહુ માલ્યામાં છે, વધારે છે. જી, અને ખાસ કરીને વાગડની વાત કરતા હોય તો વાગડમાં કેટલા દૂર સુધીના પેશન્ટો તમારે અહીંયા આવતા હોય છે? આપણી પાસે અહીંયા સામખિયાળીથી પણ દર્દી આવતા હોય છે
રાપરથી પણ દર્દી આવતા હોય છે, કબરાઉ ગામ છે ત્યાંથી પણ આવતા હોય છે. એટલે અપ્રોક્સિમેટલી આજુબાજુના 30 થી 40 કિલોમીટરના રેડિયસમાં દર્દી આપણી પાસે સેવાનો લાભ લેતા હોય છે. ઓકે. અને ખાસ કરીને અહીંયા આગળ કોઈ ઝેરી કોઈ સાપ કરડતા હોય કે એવી કોઈ પણ બીમારીના પેશન્ટો અહીંયા આવે છે અથવા તો આવતા હોય તો એના માટે આપણે અહીંયા આગળ કેવી વ્યવસ્થા છે? આપણે જે ઝેરી સબડન્સની જે પેશન્ટો આવતા હોય છે ઘણી વખત, તો આપણે એને તાત્કાલિક હોસ્પિટલમાં એડમિટ કરી અને એનો જે એન્ટીડોટ છે ASV એન્ટી સ્નેક વેનમ એ તાત્કાલિક સ્ટાર્ટ કરતા હોઈએ છીએ. ઓકે. અને હાલમાં જ્યારે ગરમીનું પ્રમાણ આ વખતે તમે જોયું તો સૌથી વધારે હતું, તો એના કારણે હાર્ટ એટેકના કે બીપી લો થવાના કે બીપી વધી જવાના ઘણા બધા કેસો બનતા હોય, તો એવા પ્રકારના કેસો આપણી પાસે અહીંયા કેટલા પ્રકારના આવતા હશે? આપણી પાસે યુઝ્યુઅલી અમારી લાઇનમાં, ડૉક્ટરની લાઇનમાં ગરમીની સિઝનમાં કિડનીના દર્દીઓ બહુ વધારે જોવા મળતા હોય છે. અચ્છા. વરસાદની સિઝનમાં ઝેરી જંતુ મોસ્કિટો બોર્ન ડિઝીઝ, ઇન્સેક્ટ બોર્ન ડિઝીઝ વધારે જોવા મળતા હોય છે. અને જે શિયાળામાં છે એમાં આપણે હાર્ટ એટેક અને લકવાના પેશન્ટ વધારે જોવા મળતા હોય છે. તો અમે એવું સાંભળ્યું છે કે બહુ વધારે ગરમી હોય તો એના કારણે પણ અટેક, બ્લડ પ્રેશર ડ્રોપ થવાના ચાન્સીસ બહુ વધારે રહેતા હોય છે. પણ અટેક આવવાના ચાન્સીસ ગરમીની સિઝનમાં, અટેક તો બારે માસ હોય છે, ક્યારે બી આવી શકે, પણ વધારે એની સિઝન જે છે એ વિન્ટરમાં હોય છે, ઠંડી. ઓકે. તો ઠંડીમાં સૌથી વધારે આ થવાનું મુખ્ય શું કારણ હોય છે? એનું કારણ છે કેમ કે બહારનું વાતાવરણ આપણા બહુ ઠંડુ હોય છે, એના કારણે જે આપણી બ્લડ વેસલ્સ છે એ સંકોચાય છે. બ્લડ વેસલ્સ સંકોચાવાના કારણે ઘણી વખત હૃદય સુધી બ્લડનું સર્ક્યુલેશન, પરિભ્રમણ ઓછું થતું હોય છે. એના લીધે નસ બ્લોક થવાના કારણે હાર્ટ એટેક આવવાના જોખમ બહુ વધી જાય છે. ઓકે. તો ખાસ કરીને જે એવા હાર્ટના પેશન્ટો હોય તો એ લોકો ખાસ કરીને જ્યારે કોઈને ન થયું તેના શું લક્ષણ હોય છે, કેવી રીતે ખબર પડે કે કદાચ આવું થતું હોય તો આપણે સાવચેત રહેવું જોઈએ? હાર્ટ એટેકના લક્ષણમાં આપણે પસીનો વરવો, ચક્કર આવવા, છાતીનો તીવ્ર દુખાવો થવો જે સહન ન થઈ શકે એવો હોય, અને તમારે સ્વેટિંગ, ચક્કર પણ આવી શકે છે. એમાં આ મેઇન લક્ષણ છે. ઓકે. અને કદાચ ઇમરજન્સીમાં આવું કહીને કોઈને થયું છે તો એમાં એટ એ ટાઈમ એ લોકોએ શું કરવું જોઈએ, કઈ બાબતનું ધ્યાન રાખવું જોઈએ, તો શું કરવું જોઈએ? એટ એ ટાઈમ પેશન્ટને જો છાતીનો દુખાવો થાય અને પસીનો વરવા માંડે તો એને તાત્કાલિક એક જગ્યાએ બેસી જવું જોઈએ, કે ભાગદોડ ન કરવી જોઈએ, અને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને ફોન કરવો જોઈએ, અને તાત્કાલિક કોઈ નજીકના ડૉક્ટર હોય તો વહેલી તકે આપણે હોસ્પિટલ સુધી પહોંચવું હિતાવહ છે. ઓકે. અને આપણે અહીંયા આગળ હાર્ટના પેશન્ટો માટે ખાસ કરીને કેટલા લેવલ સુધીના હાર્ટ કે કેવા પ્રકારના હાર્ટ એટેક આવે આપણી પાસે જે હાર્ટના દર્દી આવે છે એના માટે આપણે પહેલાં તો કાર્ડિયોગ્રામની વ્યવસ્થા આપણી પાસે છે. ઓકે. અને ઘણી બ્લડના રિપોર્ટમાં પણ આપણે નિદાન કરતા હોઈએ છીએ કે પેશન્ટને હાર્ટ એટેક છે કે નહીં. એના પછી તાત્કાલિક આપણે પેશન્ટને આઈસીયુમાં શિફ્ટ કરી અને જે એક મોંઘું ઇન્જેક્શન આવે છે, જે નસ બ્લોક થઈ છે, બંધ થઈ છે, જે લોહીનો ગંઠ વળી ગયો છે એને તોડવા માટેનું જે ઇન્જેક્શન આવે છે એ તાત્કાલિક પેશન્ટના સગાને અને દર્દીને સમજાવી અને સારવાર ચાલુ કરતા હોઈએ છીએ. ઓકે. અને ખાસ કરીને ઘણી વખત આપણે સાંભળતા હોય કે ઘણા દર્દીઓને સ્ટેન્ડ બેસાડવામાં આવે છે, તો આ શું હોય છે? એ સ્ટેન્ટ બેસાડવામાં તમારે તાત્કાલિક એવી જગ્યાએ, પહેલી તો સ્ટેન્ટ બેસાડવાની સુવિધા બધી જગ્યાએ અવેલેબલ હોતી પણ નથી, અને પહેલું તો જે બ્લડ વેસલ્સ બ્લોક થયું છે એને ખોલવું જરૂરી છે. એના માટે આપણે પેશન્ટ કલાક દૂર સુધી જે સ્ટન્ટ બેસાડવાની ઘણી વખત વ્યવસ્થા હોય, જેમ કે આપણા નજીકમાં ગાંધીધામમાં વ્યવસ્થા છે સ્ટર્લિંગ હોસ્પિટલમાં, તો પેશન્ટને અમે સ્ટેબલ કરી અને તાત્કાલિક ત્યાં રિફર કરતા હોઈએ છીએ. અને જે સ્ટન્ટ બેસાડવાની વ્યવસ્થા છે એ તાત્કાલિક ડૉક્ટરો કેન્યુલા મૂકી અને હાર્ટની જે નસ બ્લોક થઈ છે એને ઓપન કરતા હોય છે. ઓકે. ખાસ કરીને કદાચ આવા જે પેશન્ટો હોય છે તો મતલબ આવી રીતે સ્ટેન્ડ બેસાડવાની કે જે તમે ઇન્જેક્શનની વાત કરી, તો આવી રીતે કરીને લોકોના જીવ બચાવી શકાય. ઓકે. સ્ટેન્ડ બેસાડી છે એની કોઈ લિમિટ હોય છે કે કેટલા ટાઈમ સુધી વ્યક્તિને એ જીવિત રાખી શકે, અથવા તો એનાથી બીજી કોઈ આડઅસર કે બીજું કંઈ થતું હોય? ના, એનાથી એ સચ બીજી સ્ટન્ટ બેસાડવાની બીજી કોઈ આડઅસર નથી, પણ તમારે લોહી પાતળું કરવાની, કોલેસ્ટ્રોલની અને હૃદયના ધબકારા મેનેજ થાય એના માટેની દવા જે છે આફ્ટર સ્ટન્ટ બેસાડ્યા પછી લાઈફ લોંગ ચાલુ રાખવી પડતી હોય. જ્યાં સુધી જીવે ત્યાં સુધી જીવે ત્યાં સુધી.
લોહી પાતળું કરવાની દવા ચાલુ રાખવાની હોય છે. કેમ કે શન્ટ બેસાડે છે ત્યાં પણ બ્લડનો ક્લોટ જમા થઈ શકે છે. ઓકે. અને ખાસ કરીને ઘણી વખત એવું સાંભળતા હોય છે કે બ્લડ શરીરની અંદર જે જાડો થઈ જાય છે એના કારણે ઘણી બધી અસર શરીરમાં થતી હોય છે. તો એ કન્ટિન્યુ અગર પાતળું રાખવા માટે ખાસ કરીને એનામાં એ જાડું થવામાં કઈ કઈ પરિબળો જવાબદાર હોય છે? ખાસ કરીને કોઈ ખોરાકમાં એવી કોઈ બાબતો હોય છે અથવા બીજી કોઈ જે બાબતનું ધ્યાન રાખવાનું હોય છે? મેઇન તો આપણે જે ખોરાક જે લોહી જાડું થવું એ ઉંમરના લીધે થતું હોય છે. અને જો કોઈને ધૂમ્રપાન કરવાનો હેબિટ હોય, શોખ હોય, તો એના કારણે પણ બ્લડ જાડું થતું હોય છે. કન્ટિન્યુ બ્લડ તમારે નોર્મલ રાખવું હોય તો ધૂમ્રપાન મૂકવું પડે છે. અને સેડિમેન્ટરી લાઈફસ્ટાઈલ જેમ કે બહારનું ખાવાનું જંક ફૂડ જે છે એ આપણે બંધ કરવું જોઈએ. ચીઝ, તીખું, તળેલું, મરચાવાળું તળેલું ફૂડ છે એ જંક ફૂડ આપણે બંધ કરવા જોઈએ. એનાથી તમારું બ્લડ જે છે એ હેલ્ધી રહે છે અને જરૂર પડે એટલું પાતળું રહે છે. ઓકે. અને ખાસ કરીને તમે વાત કરી કે લકવાના પેશન્ટો પણ અહીંયા આગળ આવતા હોય છે, તો એના માટે થઈને ખાસ કરીને કયા લેવલ સુધીના પેશન્ટો આપણે અહીંયા આગળ મેનેજ કરી શકીએ? લકવાના પેશન્ટમાં આપણે તમને સમજાવ્યું કે જેમ હાર્ટ એટેકનામાં હૃદયની નસ બ્લોક થતી હોય છે અને લકવા જે છે એમાં દિમાગની નસ બ્લોક થતી હોય છે. તો એ જે દિમાગની નસ બ્લોક થતી હોય છે એને પણ ખોલવા માટે ઇન્જેક્શન આપવું પડતું હોય છે, જે મોંઘું ઇન્જેક્શન આપતું હોય છે. એ આપણે દર્દીના સગાને સમજાવી અને ઇન્જેક્શન આપીએ છીએ અને કન્ટિન્યુ લોહી પાતળું કરવાનું ઇન્જેક્શન પણ ચાલુ રાખીએ છીએ. અને ઓક્સિજન અને 5 દિવસ આપણે હોસ્પિટલાઇઝ કરી પેશન્ટને કે બીમારી કોઈ વધતી નથી ને એ ઓબ્ઝર્વેશન કરી એના પછી એને ફિઝિયોથેરાપી માટે ગાઈડ કરીએ છીએ. એટલે A to Z માર્ગદર્શન આપણે હોસ્પિટલમાંથી આપવામાં આવે છે. ઓકે. પેરાલિસિસની વાત કરતા હોઈએ તો ઘણા લોકોને આપણે જોતા હોય તો બાળપણથી પેરાલિસિસ હોય છે, ઘણા લોકોને 10 કે 15 વર્ષની ઉંમરે થયેલું હોય, ઘણા લોકોને કોઈ એક્સિડન્ટલી યા તો કોઈ પણ પ્રકારની એવી બીમારી થઈ જતો તો પડી જવું છે એના કારણે આવી રીતના થતું હોય છે. તો આપણે જે છે અહીંયા આગળ ખાસ કરીને કે જે કરંટ પેરાલિસિસ થયેલું હોય એને જ આપણે મેનેજ કરી શકીએ અથવા તો કે જૂનું 5-10 વર્ષ જૂનું હોય એને પણ મેનેજ કરી શકાય છે? પેરાલિસિસ એક એવી વસ્તુ છે કે કરંટ એક્યુટ સ્ટેજ હોય એને જ તમે મેનેજ કરી શકો છો. એના પછી જે પેરાલિસિસ થઈ ગયું હોય એને માટે તમારે લોહી પાતળું કરવાની દવા કન્ટિન્યુ લાઈફ લોંગ ચાલુ રાખવી પડતી હોય છે. અને તમારે ફિઝિયોથેરાપી, કસરત એ કન્ટિન્યુ ચાલુ રાખવી પડતી હોય છે. ઓકે. અને જૂનું પેરાલિસિસ થયું હોય એનો કાંઈ બીજી સારવાર થઈ શકે નહીં. ઓકે. અને ખાસ કરીને અત્યારે તમે જો આખા દેશમાં સૌથી મોટી એક બીમારી ચાલી છે ડાયાબિટીસની. તો ડાયાબિટીસના કેટલા પેશન્ટો આપણે અહીંયા આગળ આવતા હોય? ડાયાબિટીસના અમારી પાસે દરરોજના 15 થી 20 જેવા દર્દી આવે છે અને રેગ્યુલર માર્ગદર્શન લે છે. અને જે લોકોનું ડાયાબિટીસ 300-400 જેવું પણ રહેતું હોય છે એવા દર્દીના બ્લડ પ્રેશર, ડાયાબિટીસ પણ અમે નોર્મલ કરેલા છે અને સાથે બ્લડ પ્રેશરની પણ સારવાર કરી અને બ્લડ પ્રેશર પણ નોર્મલ કરેલા છે. ઓકે. ડાયાબિટીસમાં આપણે ખાસ કરીને કેટલા લેવલ સુધી અથવા તો કેટલું જૂનું હોય તેને મેનેજ કરી શકાય મિનિમમ? ડાયાબિટીસના દર્દીમાં મારી કાયમી એક સલાહ રહે છે કે ડાયાબિટીસના દર્દીને કન્ટિન્યુ વોક કરવું જોઈએ, ચાલવું જોઈએ, મિનિમમ 2-2.5 કિલોમીટર જેવું રૂટીન ચાલવું જોઈએ. અને ખાવા પીવામાં દિવસમાં 5 વખત જમવાનું, થોડું થોડું કરીને જમવાનું છે, ફૂલ પેટ ભરીને જમવું નહીં અને પેટ સાવ ખાલી ન રહેવું જોઈએ. અને ડાયાબિટીસના દર્દીને રોટલી જેટલી બને એટલી, ઘઉંની જે આઈટમ છે એ જેટલી બને એટલી અવોઇડ કરવાની. એની જગ્યાએ આપણો જે મૂળભૂત ખોરાક છે, બાજરાનો રોટલો છે, મકાઈનો રોટલો છે, મકાઈની રોટલી છે, જુવારનો રોટલો છે, એટલું કરવાથી પણ તમારું 50% ડાયાબિટીસ કંટ્રોલ થઈ જશે. ઓકે. અને ખાસ કરીને સમજી લો કે કોઈને 5 વર્ષ કે 10 વર્ષ પહેલાંની ડાયાબિટીસ હોય તો એને આપણે કંટ્રોલ કરી શકીએ અથવા તો એના માટેના ખાસ કરીને શું સ્ત્રોત હોય છે? એટલે ડાયાબિટીસની મેઇન સારવાર જે છે એ દર્દીના વજન ઉપર નિર્ધારિત છે. 5 વર્ષ, 10 વર્ષ, 15 વર્ષ, 20 વર્ષ, ઇવન 25 વર્ષ જૂની પણ ડાયાબિટીસને અમે મેનેજ કરીએ છીએ. ઓકે. એને બી કંટ્રોલમાં લાવી એને પણ કંટ્રોલમાં. અચ્છા. ડાયાબિટીસ માટે મતલબ પરમાનન્ટ કોઈ નિદાન ખરું કે એક વખત થયું અને એક વખત ટ્રીટમેન્ટ કરીને એના પછી ફરી ક્યારે ન થઈ શકે? ના, એવું કોઈ સારવાર, એવું કોઈ સ્પેસિફિક કોઈ દવા નથી અથવા તો આયુર્વેદિકમાં પણ દવા નથી અને એલોપેથિકમાં પણ દવા નથી કે જે ડાયાબિટીસને પરમનન્ટલી ક્યોર કરી શકે. ઓકે. એને કંટ્રોલ કરવું પડશે.
એને તમે કંટ્રોલમાં રાખી શકો પણ ક્યોર ન કરી શકો. ઓકે. અને બીજી ખાસ કરીને એક ઘણી વખત આપણે સાંભળતા હોઈએ છીએ થાઇરોઇડ. તો આ Thyroid. થાઇરોઇડ શું હોય છે અને થાઇરોઇડ ખાસ કરીને ક્યારે થતો હોય છે અને એના લક્ષણો શું હોય છે? થાઇરોઇડ યુઝ્યુઅલી બે પ્રકારના હોય છે, જે આપણે ગુજરાતીમાં કહેતા હોય છે કે એક ભીનો થાઇરોઇડ જેને હાઇપોથાઇરોઇડિઝમ કહેવાય છે, અને જે આવે છે સુપોથાઇરોઇડ જેને આપણે હાઇપરથાઇરોઇડિઝમ કહીએ છીએ. જે થાઇરોઇડ એક વખત થયા પછી આપણે એને કોઈ બીમારી નથી કહેતા, એ તમારા શરીરની તાસીર છે. અને જે હાઇપોથાઇરોઇડિઝમ છે જેને આપણે ભીનો થાઇરોઇડ કહીએ છીએ, એના માટે દર્દીએ ડૉક્ટરને દર 6 મહિને બતાવવું જોઈએ, રેગ્યુલર રિપોર્ટ કરાવવા જોઈએ, અને જે ડોઝમાં વધઘટ કરવાની હોય એ તમારા ડૉક્ટર તમારે થાઇરોઇડમાં કરી આપશે. ઓકે. અને બીજી ખાસ કરીને વાત કરતા હોય તો તમે કિડનીની વાત કરી. તો કિડનીમાં ઘણા બધા જૂના પેશન્ટો હોય છે કે જે લોકોને કિડની ફેલ થઈ ગયેલી હોય, તો એ ડાયાલિસિસ કરાવતા હોય છે. તો ખરેખર આ ડાયાલિસિસ શું હોય છે અને ડાયાલિસિસ વાળા જે પેશન્ટો છે તે લોકોની લાઈફ શું હોય છે? ઓકે. ડાયાલિસિસ જે છે એ કુદરતની આપેલી જે કિડની છે એ કામ નથી કરતી, કેમ કે કિડનીનું કામ છે શરીરમાં જે વધારાનું ઝેર બને છે એને આપણા શરીરમાંથી બહાર કાઢવાનું કામ કિડનીનું છે. એટલે કુદરતે આપેલી જે કિડની છે એ હવે કામ નથી કરતી, એના માટે ડાયાલિસિસ ઉપર દર્દીને લેવા પડતા હોય છે આપણે. અને દર અઠવાડિયામાં 2 વખત, ઘણાને 1 વખત, ઘણાને 3 વખત પણ ડાયાલિસિસ કરવું પડતું હોય છે. ડાયાલિસિસ જે છે એ આર્ટિફિશિયલ માણસોએ બનાવેલી એક પ્રકારની કિડની છે. ઓકે. અને એ લોકોની જે લાઈફસ્ટાઈલ છે, એ લોકોને જે ડૉક્ટરની સલાહ આપે એ પ્રમાણે જીવવા માટે વિનંતી છે. અને ડૉક્ટરનું કેવું ટાઈમ ટુ ટાઈમ તમારે ડાયાલિસિસ કરાવતું રહેવું જોઈએ, જેનાથી આપણી લાઈફસ્ટાઈલ છે અને લાઈફ છે એને વધારી શકાય. ઓકે. અને કિડની પેશન્ટના જે પેશન્ટો હોય છે, જે લોકોને કિડની આપણે સાંભળતો હોય કે કિડની 2 કિડની શરીરમાં હોય છે, તો કોઈને એક કિડની ફેલ થઈ શકે, અથવા તો કોઈને એક કિડની ફેલ થઈ છે અને એકમાં કંઈક એવું છે, તો એક કિડની ઉપર માણસ જીવી શકે કે એની શું હોય છે? હા, કેમ કે યુઝ્યુઅલી આઈડિયલી જ્યારે કોઈ ડાયાબિટીસ અથવા તો કોઈ કિડની ડિઝીઝના લીધે કોઈ બીમારી થતી હોય છે તો બંને કિડની ફેલ થતી હોય છે. પણ એક કિડની ક્યારે ફેલ થાય કે જ્યારે કોઈ એક કિડનીમાં કેન્સર થઈ ગયું છે, અથવા તો કિડનીમાં મોટી મોટી સાઇઝની પથરી છે અને દર્દી બહુ ધ્યાન નથી આપતા, અથવા તો એને ખબર નથી હોતી અને ટાઈમ ઉપર નિદાન નથી થતું, ત્યારે એક કિડની ફેલ થતી હોય છે અને એક કિડની નોર્મલ હોય છે. એક કિડની ઉપર પણ માણસ સારી રીતે સારી લાઈફસ્ટાઈલ જીવી શકે છે, પણ એને કોઈ હાર્ડવર્ક, કોઈ કડિયા કામ અથવા તો કોઈ ખેતીનું કામ છે એ દર્દી ના કરી શકે. અધરવાઇઝ એક કિડની ઉપર બહુ દબાણ આવે છે અને બીજી કિડની પણ ફેલ થવાના ચાન્સીસ વધી જાય છે. ઓકે. ખાસ કરીને વાત કરીએ કે ઘણી જગ્યાએ કિડની ફેલ થતી હોય છે, તો પેશન્ટ માટે કિડની ટ્રાન્સપ્લાન્ટ માટેના શું સ્ત્રોત છે આપણે અહીંયા આગળ ગુજરાતમાં? કિડની ટ્રાન્સપ્લાન્ટના સ્ત્રોતમાં એના માટે મારા ખ્યાલથી અમદાવાદ સાઈડ થાય છે એ બધી કિડની ટ્રાન્સપ્લાન્ટની પ્રોસિજર છે. એના માટે ડોનર ગોતવા પડે અને સામે રિસિપિયન્ટને પણ સેમ બ્લડ મેચ થવું જરૂરી છે. એના પછી કિડની જો મળી જાય તો એ કિડની ટ્રાન્સપ્લાન્ટ જે છે એ બહુ સક્સેસ થયેલી છે. ઓકે. સમજી લો કે તમે વાત કરી કે ડોનર મળી જાય તો ટ્રાન્સપ્લાન્ટ કરી શકાય છે. તો સપોઝ સમજી લો કે એમના ફેમિલીમાંથી કદાચ કોઈ એક ડોનર છે એ એને ડોનેટ કરે છે, તો જે વ્યક્તિ ડોનર છે એની લાઈફને શું ઇફેક્ટ પડે છે? કેમ કે 2 કિડનીમાંથી જો એક કિડની ડોનેટ કરી શકે તો જે વ્યક્તિ છે એક કિડની ઉપર પણ સારી લાઈફસ્ટાઈલ જીવી શકે છે, એમાં કોઈ કોમ્પ્રોમાઇઝ કરવાની જરૂર પડતી નથી. બરાબર છે. ડોનેટ કરી શકાય છે. ડોનેટ કરી શકાય છે. ના ના, ખૂબ ખૂબ સરસ માહિતી આપી સર આપણે, અને આપણા કિંમતી સમયમાંથી આટલો બધો કિંમતી સમય લોકો માટે ફાળવ્યો, એના માટે અમે આપના ખૂબ ખૂબ આભારી છીએ. અને ખાસ કરીને વાગડના જે પેશન્ટો છે એમને આપનો શું સંદેશ રહેશે? અમારો સંદેશ એ જ રહેશે કે વાગડના દર્દીઓ જેટલો બને એટલો દિશાન લાઈફ કેર અને અમારા એક્સપર્ટ ટીમ છે એનો લાભ લે, જ્યારે જરૂર પડે ત્યારે અમને સેવા કરવાનો મોકો આપજો. ઓકે. અને અહીંયા હોસ્પિટલનો શું ટાઈમિંગ હોય છે? કયા ટાઈમે હોસ્પિટલમાં ઇમરજન્સી અથવા તો સારવાર મળતી હોય છે? હોસ્પિટલ જે છે એ 24/7 ઓપન હોય છે અને તાત્કાલિક દર્દી આવે અને તાત્કાલિક અટેન્ડ કરવામાં આવે છે. ડે ટાઈમમાં પણ હું પોતે અહીંયા હાજર હોઉં છું, હું એમડી ફિઝિશિયન છું, ફૂલ ટાઈમ અમે હાજર હોઈએ છીએ. નાઇટમાં પણ 24 અમારે સ્ટાફ હાજર છે, ડૉક્ટર હાજર હોય છે.
એટલે ઇમરજન્સી દર્દીની વહેલી તકે અમે સારવાર કરીએ છીએ બરાબર. અને ઓપીડી ટાઈમિંગ છે એ સવારે 10 થી કરીને બપોરના 1 વાગ્યા સુધી છે અને સાંજે 4 થી કરીને 7 વાગ્યા સુધી છે. ઓકે એટલે 24 કલાક આમ ચાલુ જ મેડિકલ છે. સારવાર ચાલુ છે. ચાલુ ગમે જ ત્યારે છે. ઇમરજન્સી કેસ હોય તો એ પણ ગમે ત્યારે ગમે ત્યારે આવી મેનેજ શકે થઈ છે. જાય છે. મને અને સારી રીતે આપણે પેશન્ટને ડાયગ્નોઝ કરીએ છીએ અને એકદમ સારી રીતે જરૂર પડે એટલા બ્લડ ઇન્વેસ્ટિગેશન આપણે પેશન્ટને સમજાવીને રિલેટિવ્સને સમજાવીને બધા ઇન્વેસ્ટિગેશન કરીને પછી પેશન્ટને એક ચોખ્ખું નિદાન લઈને પછી સારવાર કરીએ છીએ. ખૂબ ખૂબ ધન્યવાદ સર, આપે કિંમતી સમય આપ્યો અને આટલી સરસ માહિતી આપી એના માટે મેં આપના આભારી છું. થેન્ક યુ સર.